બધા દારૂ પી રહ્યા છો અને જે દારૂ ના પીતો એ એક નંબરનો ગેલછોડ્યો કહેવાય. મેં તો ઇંગ્લિશમાં એક જગ્યાએ વાક્ય વાંચેલું ઇંગ્લિશમાં કે નેવર ટ્રસ્ટ અ પર્સન હુ ડોન્ટ ડ્રિંક. कि जिंदगी देने को दीजी मैंने, किस्मत में लिखा था पी तो पी मैंने, कि मैं न पीता तो तेरा लिखा गलत हो जाता, तेरे लिखे को निभाया क्या खता की मैंने. આમાં આ સ્પીકર છે ને, આ સ્પીકર પેલું આગળ લઈ દે, માઇકની પાછળ છે ને, જે લોકોના મોબાઈલ ફોન અહીંયા હોય બધા ઓલવી નાખજો. મોબાઈલ ફોન આવ્યા પછી સૌથી વધારે પથ્થર ચોદાઈ છે પુરુષોની. શરૂઆતમાં આ વસ્તુ આવી ને ત્યારે બહુ સારી હતી, બહુ ફાયદો કરતો હતો, તો હવે ત્રાસજનક વસ્તુ થઈ ગઈ છે. આમાં આપણા ગુજરાતી પુરુષના મોબાઈલ ઉપર એની બૈરીનો ફોન આવે તો પહેલો એક સ્ટાન્ડર્ડ સવાલ બહુ ગંદા ટોનમાં હોય, ક્યાં છો? બધા હાથ પૂછે ક્યાં છો? નામાં એને તમે ચોદું ના બની શકો. તમે વાલા થો કોક બકા મંદિરમાં છું તો ઘંટ વગાડો. હવે કોઈને લઈને રેસ્ટોરન્ટમાં હિંચકા ખાતો ચોથી ઘંટડા વગાડવાનો. તમે કોઈ ડ્રાઈવ કરું છું ડિસ્ટર્બ ના કરે તો હોર્ન વગાડો પછી જ મૂકું. એટલે મોબાઈલ ફોન અહીંયા જેની પાસે હોય, પ્રોગ્રામની મજા માણવી હોય તો મહેરબાની કરી ઓલવી નાખજો. બૈરાથી બીતા નહીં. એક ભાઈ તો બૈરાથી નથી બીતો એવું બતાવવા માટે મારી પાસે કેવી હોશિયારી ઠોકે. મેં કીધું દિનકર હું તો રાતના 12 વાગે જઈને તારી ભાભીને કહું ચાલ ઉભી થા, ગરમ પાણી મૂક. કે તારી ભાભી ગરમ પાણી મૂકે. મોકલ્યા તું રાતના 12 વાગે ગરમ પાણી મુકાવે ક્યારે? તો પેલા કહું વાસણ માંજવા બેવું તારે. હવે આમાં એની હોશિયારી કહેવાય. આજે અહીંયા બધા બેઠા છો ને માત્ર પુરુષો છો ને હમણાં કોઈ બહેનને એન્ટ્રી કરે તો હું બોલતો બંધ થઈ જાઉં. શા માટે બોલતો થઈ જાઉં? મારી ગાંઠ ફાટે છે? ના, બીતા નથી આપણે, કોઈ નથી બીતા એમ નથી. તો આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ અને આઈ નો કે એ લોકો આપણને કોઈ રિસ્પેક્ટ નથી આલતા. આપણા કરતા એવરેજ વધારે બેફામ બૈરાઓ બોલે સાહેબ. આપણે કોઈને ફોન કરીને પૂછે છે મિસ્ટર પરીખ ઘેર? તેની વાઈફ કે ના એ તો સુઈ ગયા છે, ઉઠે એટલે કરાવું. હવે તારે જયારે કરાવવું ત્યારે કરાય. ઉઠ્યા વગર વર્લ્ડનું કોઈ બૈરું કરાય નથી શક્યું. ઘણા તો પાછા આગળ ચલાય કે ઉઠે એટલે કરાવું પછી તમે કરશો. મુકના તું એની પાસે જ કરાવજો, હું કઈ નહીં કરું. આ તો સાહેબ ટેલિફોનિક ટોક છે. તમારે જાહેરમાં બૈરાને ખરાબ બોલતા સાંભળવાનું તો ઉત્તરાયણ કરવા અમદાવાદ આવજો. 14મી જાન્યુઆરી અમદાવાદ આવજો સાહેબ. એક ધાબેથી બીજા ધાબે એક બૈરું બીજા બૈરાને બૂમ પાડીને 50 જણા સાંભળે એવી રીતે પૂછે કે શું ચંપાબેન સવારથી એક ચડાયો કે નહીં? પતંગ ના બોલે. પેલી સામે પાછી ગયેલી કાંથી ચડાવું? 2 કલાકથી તાર ભાઈ પકડાય કરે. પેલી પતંગ ના બોલે ને આ ફિરકો ના બોલે. હાન પડે પાછા વાતો કરે કે બપોર તો તારા ભાઈનું માળમાળ ઓછું થયું અને પાછળ વાળો ખેંચી ગયો. રામ બરાબર આખા દાડામાં પતંગ દોરા ફિરકો બોલતા હોય. હવે આમાં આપણે એમને રિસ્પેક્ટ આપીએ. બૈરાનો પ્રોબ્લેમ શું છે કે લોકો ઉતાવળમાં અધૂરું બોલે છે. એ અધૂરું બોલે છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ થાય છે. એક બેન દરજીની દુકાન જઈને કે મેરે દરજી આ વખતે તમારો ચણિયો બગાડ્યો, કે આ વખતે તમારો ચણિયો બગાડ્યો. દરજીઓ હોશિયાર એ કે બેન તમે કાયમ આવીને ઉતાવળમાં ઉભા કરાવો પછી એવું જ થાય.
એકવાર એક અમેરિકન, એક રશિયન, એક ઇન્ડિયન, 3 જણા એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરતા હતા. એમનો સબ્જેક્ટ હતો સેક્સ એજ્યુકેશન. તો પેલો રશિયન કે અમારા રશિયામાં છોકરો 10મા ધોરણમાં હોય ને ત્યારથી અમે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. પેલો અમેરિકન કે અમારા અમેરિકામાં તો છોકરો 8મા ધોરણમાં હોય ને 8th સ્ટાન્ડર્ડમાં ત્યારથી એને સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. અને બંને જણા કે ઇન્ડિયામાં સેક્સ એજ્યુકેશન છે જ નહીં, સેક્સ એજ્યુકેશન નામે ઇન્ડિયા ઇઝ 0. એટલે સેક્સના પ્રોબ્લેમ બધા ઇન્ડિયામાં બહુ થાય છે. ઇન્ડિયન બગડે કે ચોદવો બંધ થઈ જાઓ. તમે 8માની 10માની માં ચોદો છો, તમને શું ખબર સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ક્યારથી છે? બાલ મંદિરથી છે. ચોદવો પહેલા ધોરણથી છે. અને એ બેઠેલા બધા ગુજરાતી ભણેલા હશો, તમને ખબર હશે આપણે નાના હોઈએ બાલ મંદિરમાં પહેલા સ્ટાન્ડર્ડમાં હોઈએ તો આપણને ઇનિશિયલી શું શીખવાડવામાં આવે? 2 જ વસ્તુ પહેલા શીખવાડવામાં આવે, 1 થી 100 સુધી આંક, જેને બારાકડી કે, બીજો કક્કો શીખવાડવામાં આવે. કક્કામાં 2 પાર્ટ હોય, એક સ્વર અને બીજું વ્યંજન. એમાં વ્યંજન એટલે ક ખ ગ ઘ ટ ઠ ડ ઢ પ પ બ ભ ત ત દ દ ણ ય ર લ વ શ એ બધા વ્યંજન કહેવાય. અને અ આ ઈ મોટો ઈ ઉ મોટો ઉ ઓ આ ઔ એ બધા સ્વર કહેવાય. હવે જેને બાળપણમાં આપણે સ્વરના નામે ભણ્યા છીએ બધા સેક્સ સાઉન્ડ છે સાહેબ. આ પછી ઓછું દુખે તો ઈ, વધારે દુખે તો ઈ, પછી ઓ આ ઔ આ. બંધ થઈ જાઓ. ચોદું તમે 8મા 10માની માં ચોદો છો. ઇન્ડિયામાં તો બાલ મંદિર થઈ છે. આ અવધેશ છે ને અહીં બેઠો છે. હા તો ચોક્કસ બધાને ખબર પડે તારા કારસ્તાન. આ બરોડાનો છે. આ અવધેશ બરોડા. આ ઉદેશ બરોડામાં સ્કૂટર પર ફિયાન્સીને લઈને એના લફડું હતું એને લઈને પાનના ગલ્લે ગયેલો. તો પેલી છોકરીને પાનના ગલ્લે ના લઈ ગયો કે તું સ્કૂટર પર બેસ, મસાલો ખાઈને આવું. તો આ તો ગલ્લે ગયો. તમને ખબર છે ઇન્ડિયામાં પાનના ગલ્લા ઉપર બધા લુખા તત્વો ઉભા હોય, એટલે ગમે તેવા મસ્કરી કરે. તે એક જણ કે પેલી છોકરીને આમ જોઈને આને કે એટલે પેલા અવધેશ જોડે કેટલો સરસ માલ છે કે આવા સરસ માલનું સેન્ડલ બનીએ તેના પગને ચોંટી રહેવા મળે. બે કે ચોદે આવા સરસ માલનું સેન્ડલ શું કરવા બનીએ? બનવું હોય તો જાંગીઓ જ ના બનીએ તેની ભોસને ચોંટી રહેવા મળે. તા સાંભળી ગયો. આ પેલા બેની પાસે જઈને કે ભેણ ચોદો એના કે તમારો આ બનો ને તમે ઘૂસવાય મળે કે. ગાળ બાબતમાં મારું સંશોધન છે અને મારું માનવું છે. એ ગાળ છે ને, ગાળ એ પુરુષનું મેન્સિસ છે. બૈરું ટાઈમમાં થાય ને મેન્સિસમાં આવે ને એટલે નીચેથી 3-4 દાડા બગાડ બહાર કાઢે. પણ વોટ અબાઉટ પુરુષનું મેન્સિસ શું? તો કે ગાળ એ રોજ ટાઈમમાં થાય ને અહીંથી બગાડ બહાર કાઢે. ગાળ શું છે? શરીરનો બગાડ જ છે. એટલે ગાળ ના બોલતા અને એને પરફેક્ટ પુરુષ કહેવાય જ નહીં. એટલે આપણે આખા ઇન્ડિયામાં જુઓ તો પરફેક્ટ પુરુષો જો કોઈ હોય ને તો સુરતીઓ જ છે. સુરતીઓ તો એવું માને છે ગાળ એ અમારું ઘરેણું છે. ઇટ્સ ઓર્નામેન્ટ. બૈરું તો લોકેટ પહેરે, ચેન પહેરે, દોરો પહેરે, કે અમારું પુરુષોનું ઘરેણું શું? ગાળ. અને સુરતીઓ એટલી બધી ગાળ બોલે છે એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આલ્યું સાહેબ. રાજકોટને, અમદાવાદને, વડોદરાને, ભુજને એ બધાને રેડિયો સ્ટેશન